વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ આઈટીઆઈ 4 રસ્તા નજીક એનએસયુઆઈ મેદાન ખાતે આજે કોર્પોરેશન વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એનએસયુઆઈના કાર્યકરોએ વિવિધ મુદ્દાઓને લઈને તીખા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ તંગ બનતા ગોરવા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે પ્રદર્શનકારીઓને અટકાયત કરી હતી. પોલીસે સ્થળ પરથી અનેક કાર્યકરોને ડિટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઈને વિસ્તારમાં થોડા સમય માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. જો કે હાલ પરિસ્થિતિ પોલીસના નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. જોશો કે ભારતમાં જે છે લોકશાહી મરી પરવારી છે. આજે જાહેર જનતા માટે જ્યારે અવાજ ઉઠાય છે તો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આજે તમે વોર્ડ નંબર 8 ની વાત કરો, કરોડિયાની વાત કરો, કરોડિયામાં મસાણી માતાનું આટલું મોટું મંદિર છે, તેની સામે તળાવમાં વાત કરો, કેટલી ગંદકી છે, નારાઓ બધા ખુલ્લા છે, ગટર લાઈનની વ્યવસ્થા નથી. હું પ્રજાને કહેવા માંગીશ